સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીનો ધમધમાટ જે છે શરૂ થઈ ગયો છે। ભાજપ અને કોંગ્રેસ જ્યારે પોતાની રણનીતિઓ ઘડી રહ્યા છે ત્યારે આ વખતે એક્ટિવ મોડમાં જોવા મળતું હોય તેવું લાગે છે। અને આજે જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તે શા માટે અરવિંદ કેજરીવાલનો આ ગુજરાત પ્રવાસ મહત્વનો છે અને શું આગળની આપની રણનીતિ જે છે હોઈ શકે છે, તમામ બાબતોની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હવે ચૂંટણીઓનો સમય જે છે આવી ગયો છે અને હવે તેની પહેલા બધી પાર્ટીઓ જે છે ખૂબ જ સક્રિય રીતે કામ કરી રહી છે, પણ આ વખતે માત્ર ચૂંટણી લડવા નહીં પણ જીતવા ઈચ્છતું હોય તેવું લાગે છે। આવું અમે એટલે કહી રહ્યા છે કેમ કે અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। જોવા જઈએ તો છેલ્લા 3-4 મહિનામાં અરવિંદ કેજરીવાલની આ ગુજરાતમાં ત્રીજી જે છે વિઝિટ હોઈ શકે। આના થોડા સમય પહેલા પણ તેઓ આવ્યા હતા, એટલે કે આપનું હાઈકમાન્ડ જે છે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પણ આગામી 2027ની ચૂંટણીની જેમ જ લઈ રહ્યું છે અને તેવી રીતે જ લડવા માગી રહ્યું છે। ખાસ કરીને જો સૌરાષ્ટ્રમાં જો આપ પોતાનું વર્ચસ્વ જે છે જમાવવા આ વખતે એડી ચોટીનું જોર જે છે લગાવી રહ્યું છે। માત્ર સૌરાષ્ટ્રની જ વાત નહીં પણ આદિવાસી વિસ્તાર જે બાજુ ચૈતર વસાવા ડેડિયાપાડામાં પોતાનું એક હતું જે છે શાસન ચલાવે છે, તેવી જ રીતે જે આસપાસના આદિવાસી પટ્ટાઓ છે જેમાં વ્યાપ વધારવાનો જે છે અત્યારે પ્રયાસ જે છે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે। એટલે કે જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત પહોંચે તેની પહેલાં આ જે આપ દ્વારા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જે પ્રથમ ઉમેદવાર યાદી હતી તે પણ આજે જાહેર કરી દેવામાં આવી, જેમાં આપણે જોયું કે 460 જેટલા સામાન્ય લોકોને જે છે આ વખતે ટિકિટ આપવામાં આવી છે। એટલે કે આમ આદમી પાર્ટીનો આ વખતે મોટો એક સ્પષ્ટ રહ્યો છે કે સામાન્ય લોકોને આગળ લાવવા છે કે જે રીતે આમ આદમી પાર્ટીમાં આપણે જોયું કે ઈસુદાન ગઢવીની પણ એક પ્રતિક્રિયા સામે આવી હતી, તેમણે પણ એવું જ કહ્યું કે હવે બાપ બેટાની રાજનીતિનો અહીંયા અંત હવે કરવો છે, હવે સામાન્ય લોકોને આગળ લાવવા છે, કારણ કે આમ આદમી પાર્ટી જોવા જઈએ તો સામાન્ય લોકોની પાર્ટી જે છે કહેવાતી હોય છે। એટલે જો અરવિંદ કેજરીવાલ હવે આજે પ્રવાસે આવી રહ્યા છે, જેમના પ્રવાસની જાની અંદર વિગતે જો વાત કરવામાં આવે તો આ પ્રવાસ આજે 24થી 27 માર્ચ સુધી જે છે ચાલવાનો છે, જેમાં તેમનું મુખ્ય જે છે કેન્દ્ર બિંદુ જે સૌરાષ્ટ્ર રહેશે તેવું છે, કેમ કે આજે સાંજે તેઓ રાજકોટ પહોંચવાના છે। અરવિંદ કેજરીવાલ અને ભગવત માનનું રાજકોટમાં જે છે આગમન થશે, જ્યાંથી તેઓ મિશન ગુજરાતનો આમાં પ્રારંભ કરવાના છે। એટલે 25 માર્ચના રોજ રાજકોટમાં એક પ્રદેશ નેતૃત્વ સાથે એક હાઈ લેવલ બેઠક જે છે યોજાવાની છે અને આ બેઠક માત્ર રણનીતિ જ નહીં પરંતુ ઉમરેઠની બેઠક પર કયા મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતારવા અને ભાજપ કોંગ્રેસના ગઢમાં કેવી રીતે ગાબડું પાડવું તે અંગે જે છે અત્યારે આમાં ચર્ચાઓ જે થઈ શકે છે। આમ આદમી પાર્ટી આ વખતે કોઈ પણ ભોગે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાની બેઠકો જે છે વધારવા જ માગે છે અને તેના જ માટે અમરેલીમાં એપીએમસી માર્કેટ ખાતે ખેડૂતો માટે ખાસ સભાનું આયોજન જે છે ખાસ આ વખતે કરવામાં આવ્યું છે। અને જે બાદ બીજા દિવસના કાર્યક્રમની જો વાત કરીએ તો 26 માર્ચે જામનગરના જામજોધપુર ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જોધપુરના ધારાસભ્ય હેમંત ખવા છે અને હેમંત ખવાના વિસ્તારમાં જે છે હવે મજબૂત રીતે તેમને અરવિંદ કેજરીવાલ ત્યાં પહોંચી રહ્યા છે અને ત્યાં સભા કરી રહ્યા છે। અને છેલ્લે હવે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે એક સભાનું જે છે આયોજન કરવામાં આવ્યું છે કે આદિવાસી પટ્ટામાં પણ પોતાનો વ્યાપ જે છે વધારવા આપણે ચર્ચા કરી કે તે રીતે હવે વધારવામાં આવી રહ્યો છે। એટલે આમ આદમી પાર્ટી આ વિસ્તારોમાં અત્યારે જે છે ખૂબ જ સક્રિય અને સિરિયસ રીતે કામ કરતી હોય તેવું લાગે છે, કેમ કે આ વખતે જોવા જઈએ તો બે જગ્યાએ બધી પાર્ટીઓ ખૂબ જ જે છે મહેનત કરી રહી છે, એક છે સૌરાષ્ટ્ર અને બીજો છે આદિવાસી પટ્ટો। સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ભાજપની પકડ જે છે મજબૂત જ છે, પરંતુ આદિવાસી પટ્ટામાં આ વખતે જોવા જઈએ તો ભાજપ થોડી વધારે મહેનત કરતું હોય તે લાગે છે, કેમ કે વધારે મહેનતનું કારણ એક જ છે કે ચૈતર વસાવા, કેમ કે જે રીતે અત્યારે આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવા પોતાનું જે વર્ચસ્વ બની ગયું છે, ચૈતર વસાવા લોકો આદિવાસી નેતા તરીકે બહાર આવી રહ્યા છે, એટલે તે રીતે જોવા જઈએ તો ભાજપને ક્યાંક ને ક્યાંક અહીંયા ડર જેવું લાગી રહ્યું છે કે હવે આગામી ચૂંટણીમાં શું થશે, કેમ કે જે રીતે આપણે જોયું હમણાં થોડા સમય પહેલાં આપણે જોયું કે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા પણ પહોંચ્યા હતા, એની પહેલાં હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા। એટલે જો વાત કરવામાં આવે તો ભાજપની તો ભાજપ પણ આ વખતે આદિવાસી પટ્ટાને ખૂબ જ સિરિયસ રીતે લઈ રહ્યું છે, કેમ કે જે રીતે અત્યારે ચૈતર વસાવા જે રીતે પોતે તે કામ કરી રહ્યા છે, એમને ડેડિયાપાડામાં જવાની અનુમતિ તો નથી પરંતુ આસપાસના વિસ્તારમાં ચૈતર વસાવાનું નામ જે છે તે ખૂબ જ ચર્ચામાં આવતું હોય છે। અને તેના જ માટે થઈને જો જેવા જ વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટી હવે આદિવાસી વિસ્તારોમાં અને જે સૌરાષ્ટ્રના ભાગોમાં મતદારોને આપમાં જોડવાની જે છે તે અત્યારે કામ જે છે તેમણે શરૂ કરી દીધું છે કે આપ દ્વારા જે એક મહેનત કરવામાં આવી રહી છે અને તેને જ લઈ જે દાહોદમાં હવે અરવિંદ કેજરીવાલ પોતે જે છે સભા કરવા પહોંચતા હોય, એટલે તો તમે સમજી શકો છો કે હવે કેજરીવાલ જો પોતે દાહોદમાં સભા કરતા હોય તો તેમના માટે આ આદિવાસી વિસ્તારો કેટલા મહત્વના હશે।
અને જો વાત કરવામાં આવે તો ચૂંટણીમાં આપ કેવી રીતે આગળ કામ કરવાનું છે, જો તેની વિગતે વાત કરવામાં આવે તો જે રીતે દિલ્હી અને પંજાબમાં એક મફત વીજળી અને શિક્ષણ મોડલ જે છે તે આમ આદમી પાર્ટીનું જોવા જઈએ તો ખૂબ જ સફળ રહ્યું હતું. તેને જ ગુજરાતમાં સ્થાનિક પ્રશ્નો સાથે જોડીને લોકો સુધી પહોંચવામાં આવશે તેવી વાત જે કરવામાં આવી છે. અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો અને મધ્યમ વર્ગીયોને આકર્ષવા માટે પાયાના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને આપણે સૌ પ્રથમથી જ વાત કરી કે આમ આદમી પાર્ટી જે અત્યારે સામાન્ય લોકોના મુદ્દાઓ, સામાન્ય લોકોના પ્રશ્નો જે છે તે આગળ લઈને આવતી હોય છે. તે આપણે દરેક નેતાઓને પણ જોઈએ કે દરેક નેતાઓ તે સામાન્ય લોકોની વાતો કરતા હોય છે, કે ગોપાલ ઇટાલિયા હોય કે ચૈતર વસાવા હોય કે તે આસપાસના વિસ્તારોમાં જે સામાન્ય લોકો છે તેમને શું તકલીફ પડી રહી છે, તેમના માટે શું કોઈ સુવિધા મૂકવામાં આવે છે કે નહીં તેના પર વાત કરતા હોય છે. એટલે કે આમ આદમી પાર્ટીનો એક નિયમ જે સ્પષ્ટ રહ્યો છે કે હવે સામાન્ય લોકોના પ્રશ્નો જે હલ કરવા છે. અને આ પ્રવાસમાં જો વાત કરવામાં આવે તો પ્રદેશ નેતૃત્વ સાથે બેઠકનો મુખ્ય હેતુ જો હોય છે તો એ પાયાના કાર્યકરોમાં નવો ઉત્સાહ લાવો. કેમ કે છેલ્લા ઘણા સમયથી જો આપણે વાત કરીએ આમ આદમી પાર્ટીમાં તો સમાચારો જે છે સામે આવતા હોય છે કે આપની અંદર ડખા ચાલે છે, લોકો કદાચ ગોપાલ ઇટાલિયાથી પણ નારાજ હોય છે, ગોપાલ ઇટાલિયા પર પણ અનેક આક્ષેપો જે થતા હોય છે. તો આ બધા જે વિવાદો ચાલી રહ્યા છે કે જે આપની અંદર ચર્ચા એવી થાય છે કે ડખા ચાલી રહ્યા છે, તો તે બધાને શાંત પાડવાને આગામી ચૂંટણીઓમાં કોઈ પણ આમ આદમી પાર્ટીને તકલીફ ના પડે તે માટે અત્યારે અરવિંદ કેજરીવાલ જે છે ગુજરાત પ્રવાસે વારંવાર જે છે આવતા હોય તેવું લાગે છે. કેમ કે જે રીતે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવવાની છે, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તો તનતોડ મહેનત કરશે જ, પરંતુ તેમનો લક્ષ્યાંક જે છે 2027ની ચૂંટણી છે. એટલે કે કેન્દ્રીય નેતાઓના આટાફેરા શું અરવિંદ કેજરીવાલ અને ભગવત માનનો જે પ્રવાસ છે તે ગુજરાતના રાજકારણમાં કંઈક નવો વળાંક લાવશે તે સવાલ જે છે અત્યારે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. હવે એ જોવાનું રહેશે કે શું ગુજરાતમાં આપ નવો ઇતિહાસ રચશે, કારણ કે આ તમામ સવાલો જે છે તે આવનાર દિવસોમાં મળશે. એટલે એક વાત તો સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણીમાં તનતોડ મહેનત જે છે કરી રહી છે. વધુ અપડેટ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારા પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.